હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમારે પાણી વારવા જવાનું છે અને તમે જોવો છો કે અમે રાયડામાં પહોંચી ગયા. હા, રાયડામાં આજે આપણે પાણી પહોંચ્યું નહીં એટલે 3-4 ચેરામાં આજે મૂક્યું હતું પાણી. એટલે એ પહેલાં નાકા બધાએ બંધ કરવાના છે ને આમાં ખાજો એ પાણી પોકેરું જેટલે જ પોક્યું છે ને આમાં અત્યારે 6-7માં આજે મૂકીને ગયો તો હું. હવે ભરાણા છે કે નહીં ભરાણા કાંઈ ખબર નહીં. ખમો તમને બતાવું હું. જો આમાં 1, 2, 3, 4 ચેરા નહીં ભરાણા, બીજા 10 ચેરા ભરાઈ ગયા છે. જો પી ગયા છે ને મારે હવે એમાંથી યારે ખાલી 3 ચેરા બંધ કરવાના થાય. બીજા તો બંધ કંઈ કરતા નહીં એટલે બીજા પાણી બંધ કરી નાખવાના. પાણી પોકે ત્યાં ઘડી હું બંધ કરી નાખું. આપણે ફાઇનલી ચેરા વાકી નાખ્યા. જો 1, 2, 3 આમાં 2 બીજા થોડા ખોરાક એટલે વારવા પડે. 3 ને 4 ચેરા પાવાના હે હવે આમાં આનેકમાં. અને જો પાણી પણ હવે પોકી ગયું હે. ધોરીએ જો આગળ પાણી પણ હવે પોક્યું છે ને આમાં તમે જો આ બગલો કેવો જો અત્યારમાં ઠરે છે એટલે કેવું ઓલું કઈને બેઠો. જો ઝૂમ કરીને દેખાડું. ડોગિયા કે અંદર ગાલ દીધી બોલો. ને આમાં વાયરનો અવાજ આવે જબ્બર. લાઇટ છે આમાં 7,65,000 વોલ્ટ આવે લાઇટ. એટલે આમાં બહુ કરંટ આવે. આમાં ખાલી 5 ફૂટ સેટા રહો ને તમે એટલે તમારી વિકેટ ગઈ સ્વર્ગમાં. એટલે આપણે તો હે ને તાંભલા સેટા જ રહે. એટલે વાયર ખાલી 5 ફૂટ સેટા હોય એટલે થઈ જાય પૂરું ને એમ. એટલે આપણે તાંભલા જ ખાલી સેટા રહેવાનું. કેમ કે આપણે થોડીક બીક લાગે ને યાર. ફાઇનલી આપણે પાણી પોકી ગયું ચહેરામાં. આમ જોઈ શકો છો કે પાણી આપણે ચહેરામાં પોકી ગયું. આમાં 2, 3, 4 પેન વારવાનું બીજી ને એકમાં. અને હવે પણ તડકો પણ ઘણો વધારે આવી ગયો એટલે આપણે શેટર કાઢવાનું હોય. શેટર કાઢીએ ઘડી કરીને કાઢીએ. હજી થોડુંક વારે પછી હજી થોડી ટાઢા આવે. ઘણી તો નથી આવતી, થોડી આવે. હા, આપણે હવે થઈ ગયો તડકો ને એમ જોઈ શકો તડકો થઈ ગયો ને એટલે આપણે કાઢી નાખીએ શેટર. શેટરને કંઈ બહાર વારીને મેલી દેવાનું હોય. અને આપણે નેક પીવાનું ચાલુ જ છે ને આમાં તડકો થઈ ગયો એટલે આમાં જો વાયરમાં અવાજ કંઈક ઘણો આવેલો છે. એના નેસે જઈએ એટલે આપણને આવે છે થોડો ખંભામાં કરંટ. ને આમાં જુઓ તમે કે દવા કેટલી હેડે મારા ધોરિયામાં. આમાં હેડે છે એક સલ્ફર કારું આવે અને આમાં યુરિયા ખાતર 2 હાંકવાનું હોય છે અમારે. કેમ કે વિકાસ કરે ને સારું થાય રાયડું. આમ જોઈ શકો રાયડું તો એવું નથી પણ આસુ માપનું હોય.